રામ રામ દેરાને આજે અમે જઈ રહ્યા છીએ ભવનાથ, ભવનો નાથ જેને કહેવામાં આવે છે. આ ભવનાથનો રસ્તો છે. આઈનનું પ્રશાસન લોકોની વાત સાંભળવા માટે મજબૂર થયા નથી. તમે જોઈ રહ્યા છો, આલ્ટો જાય છે, I-10 જઈ રહી છે. ખાડા પડી ગયા છે રસ્તામાં, તોય આઈના પ્રશાસને તે લોકોની વાત સાંભળતા નથી. આ કુદરતી દ્રશ્યો છે. સામે દામોદર કુંડ છે. જો તમે નવા આવ્યો ચેનલમાં જો આવ્યો તો લાઈક કરો, શેર કરો અને લખો જય ભવનાથ કોમેન્ટમાં. આ દામોદર કુંડ છે. જો તમે જૂનાગઢમાં પહેલી વાર જ આવ્યા હોય તો દામોદર કુંડમાં દર્શન કરવા જરૂર જજો અને સ્નાન પણ કરજો દામોદર કુંડમાં. એ મારી તમને નમ્ર અપીલ છે. સ્વાગત છે નરસિંહ નગરીમાં તમારું. રવિવારના દિવસે પબ્લિક ખૂબ જ હોય છે, તેમ છતાં અહીંયા પાર્કિંગની સુવિધા પણ નથી. આપણે જઈ રહ્યા છીએ ભવનાથ. સામે બાજુ આશ્રમ દેખાય છે નાળિયેરી સાથે. I-20 જઈ રહી છે. હું તમને મારા મિની બ્લોગમાં જૂનાગઢમાં ભવનાથનો મેળો શનિવાર યોજાય છે તેની હું તમને વિડીયોમાં દેખાડવા જઈ રહ્યો છું. આપ જોતા રહો યુટ્યુબમાં મારો વિડીયો. ભવનાથની જો બધે લોકો નાસ્તો કરે છે પાડી બેહીને. કેવું લાગ્યું તમને જૂનાગઢનું ભવનાથ? કોમેન્ટ કરો. છે તમારા જિલ્લા, તમારા રાજ્ય કે તમારા દેશમાં આવું સ્થળ થશે તમારું પણ સપનું થશે જ્યારે તમે જોઈ રહ્યો છો વિડીયો.